આજે હનીમૂન પછી બિન્નોનો પહેલો વર્કિંગ ડે હતો. સવારે જ્યારે તેની આંખ ખુલી ત્યારે 7 વાગી રહ્યા હતા. અરે બાપરે, આજે તો ઓફિસ જવાનું છે. બિન્નો ગભરાઈને ઊભી થઈ ગઈ. મગજમાં ઝડપથી ગણતરીઓ ચાલવા લાગી. ઝડપથી તૈયાર થઈ જાઉં, પછી ફટાફટ નાસ્તો કરીને 8 વાગ્યા સુધીમાં ઓફિસ જવા નીકળી જઈશ. કદાચ ત્યાં સુધીમાં રતન પણ જાગી જશે અને હસીને કહેશે, ચાલ બિન્નો, હું તને ઓફિસે મૂકી જાઉં. આ જ મીઠી આશાઓ સાથે બિન્નો તૈયાર થઈ. પરંતુ જેવી તેણે રૂમનો દરવાજો ખોલ્યો, સામેનું દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. બહાર ઊભેલી તેની સાસુ તેને એવી રીતે તાકીને જોઈ રહી હતી જાણે ઘરની વહુ નહીં, પણ ડ્યુટી પર મોડી આવેલી કોઈ નોકરાણી સામે ઊભી હોય. ચહેરો કડક, આંખોમાં નારાજગી અને અવાજ એકદમ સપાટ. આ કંઈ ઉઠવાનો સમય છે? વહુ, તારા સસરાજી ક્યારનાય ચાની રાહ જોઈને બેઠા છે. બિન્નો વોઠી પડી ગઈ. જી માજી, હું હમણાં જ બનાવી દઉં છું, કહેતાની સાથે જ તે ઝડપથી રસોડામાં ગઈ અને ચા બનાવીને લઈ આવી. ત્યાં જ સાસુએ બીજો એક બોમ્બ ફોડ્યો. એક વાત મગજમાં ફિટ કરી લે વહુ, નોકરી કરવી હોય તો ભલે કર, અમને કોઈ વાંધો નથી, પરંતુ નોકરી પર જતાં પહેલાં તું સવારનો નાસ્તો બનાવીને જઈશ અને બપોર માટે શાક પણ વઘારીને બનાવીશ. હવે મારાથી આટલું કામ નથી થતું. બિન્નો એક ક્ષણ માટે તેમને જોતી જ રહી ગઈ. તે કંઈક કહી શકે તે પહેલાં સાસુમાં ફરી બોલ્યા, અને હા, એવું ન વિચારતી કે બહાર 4 પૈસા કમાઈ લેવાથી ઘર ગૃહસ્થીમાંથી મુક્તિ મળી જાય છે. સ્ત્રીની સાચી ઓળખ રસોડાથી હોય છે, નોકરીથી નહીં. બિન્નોએ બસ ધીમેથી જી કહ્યું અને કિચનમાં જતી રહી. એક તરફ ગેસ પર ચા મૂકી અને બીજી તરફ તે ઝડપથી બટાકા ફોલવા લાગી. બિન્નો એક ન્યૂઝ ચેનલમાં નોકરી કરતી હતી. તેને ઓફિસ પહોંચવાની ઉતાવળ હતી, તેથી તે ગભરાહટમાં બધું કામ આટોપી રહી હતી કે ત્યાં જ ફોનની સ્ક્રીન ઝબકી. ચીફ એડિટરનો મેસેજ હતો, બિન્નો, આજે એક મોટી બ્રેકિંગ ન્યૂઝ છે. મને બરાબર 9 વાગ્યા સુધીમાં ગમે તે ભોગે સ્ક્રિપ્ટ રેડી જોઈએ. બિન્નોના કપાળે પરસેવો વળવા લાગ્યો. એક હાથમાં તવેથો અને બીજા હાથમાં મોબાઈલ પકડીને તે ટાઈપ કરી રહી હતી. બરાબર 7:30 વાગ્યે રતન બગાસા ખાતો ખાતો ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયો અને બૂમ પાડી, બિન્નો, મારી ચા ક્યાં છે? અને યાર, મારા બ્લુ શર્ટ પર ઇસ્ત્રી નથી કરી કે શું? પરસેવાથી રેબઝેબ થઈ ચૂકેલી બિન્નોએ પાછળ ફરીને રતનને જોયો. તે રસોડાની બહાર ખુરશી પર બેસીને એકદમ બેફિકરાઈથી મોબાઈલ સ્ક્રોલ કરી રહ્યો હતો. બિન્નો ચૂપચાપ ચા લઈ આવી અને કપ તેની સામે મૂકી દીધો. પછી કબાટમાંથી શર્ટ કાઢીને ઝડપથી ઇસ્ત્રી કરી દીધી. રતને ચાનો ઘૂંટડો પહેલો ભરીને બસ એટલું જ કહ્યું, થોડું વહેલા ઉઠતા જાઓ યાર, સવારમાં બધું કામ ખોરવાઈ જાય છે. આ સાંભળતા જ બિન્નોનું દિલ જાણે તૂટી ગયું. કંઈ પણ ખાધા પીધા વગર પોતાની બેગ ઉપાડીને તે ઓફિસ જવા નીકળી ગઈ. કેબમાં બેઠા બેઠા અજાણતા જ તેની યાદો તેને ખેંચીને ભૂતકાળમાં લઈ ગઈ. બિન્નોનું પિયર એક મધ્યમ વર્ગીય પરિવાર હતું. પિતાની છત્રછાયા તેના માથા પરથી ખૂબ નાની ઉંમરે જ છીનવાઈ ગઈ હતી. ઘરની જવાબદારી માતા સુમિત્રા અને મોટાભાઈ અનુરાગના હાથમાં હતી. બિન્નો ભણવામાં હંમેશા હોશિયાર રહેતી. તેને યાદ આવ્યું કે તે કદાચ 15 વર્ષની હશે. દિવાળીનો સમય હતો અને ઘરમાં રંગરોગાન ચાલી રહ્યું હતું. બિન્નોએ ખૂબ જ ઉત્સાહથી તેની માતાને કહ્યું હતું, માં, મારા રૂમની દિવાલો આ વખતે વાદળી રંગાવ છે. મને આસમાની રંગ ખૂબ ગમે છે. સુમિત્રાએ સહજતાથી કહ્યું, અરે, પાગલ થઈ ગઈ છે કે શું? આખા ઘરનો રંગ ક્રીમ છે. તારો રૂમ અલગથી વાદળી રંગાશે તો કેવો લાગશે? અને આમ પણ તું અહીં યાર 4 દિવસની મહેમાન છે. સાસરે જઈને જે રંગ લગાવવો હોય તે લગાવજે. પોતાના ઘરમાં પોતાની મરજી ચલાવજે. અહીં તો જેવું ચાલે છે એવું જ રહેશે. આ માત્ર એક રંગની વાત હતી, પરંતુ તે 15 વર્ષની બિન્નોના બાળ માનસ પર પહેલીવાર હથોડાનો ઘા પડ્યો હતો. પોતાના ઘરમાં પોતાની મરજી ચલાવજે. તો શું આ મારું ઘર નથી? જેમ જેમ ઉંમર વધી, આ અહેસાસ એક ભૂતની જેમ તેની પાછળ પડી ગયો. ભાઈની દરેક માંગ, પછી તે બ્રાન્ડેડ જૂતાની હોય કે મિત્રો સાથે ટ્રીપ પર જવાની હોય, ઘરના સંકુચિત બજેટ છતાં કોઈ પણ સવાલ વગર પૂરી કરવામાં આવતી. પરંતુ જ્યારે બિન્નોએ 12મા ધોરણ પછી એક સારી કોલેજમાંથી પત્રકારત્વ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે માતાના કપાળે કરચલીઓ પડી ગઈ. દીકરી થઈને આટલું બધું ભણીને શું કરવું છે બિન્નો? છેવટે તો રોટલીઓ જ વણવાની છે ને.
નજીકની કોઈ કોલેજમાંથી BA કરી લે, પછી સારા ઘરમાં હાથ પીળા કરી દઈશું. પત્રકારત્વની દોડધામ છોકરીઓ માટે નથી બનેલી. પરંતુ બિનોની અંદર પોતાની ઓળખ શોધવાની એક ઊંડી તડપ હતી. તેણે હાર ન માની. રાતની ઊંઘ દાવ પર લગાવીને તેણે પ્રવેશ પરીક્ષા પાસ કરી અને પોતાની મહેનતના જોરે સ્કોલરશિપ મેળવીને ભણવાનું શરૂ કર્યું. તે એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર બની ગઈ. જ્યારે તેનો પહેલો પગાર આવ્યો ત્યારે તેણે માતા માટે સોનાની બુટ્ટી અને ભાઈ અનુરાગ માટે એક મોંઘી ઘડિયાળ ખરીદી. પરંતુ માતાની આંખોમાં એક અજીબ ખચકાટ હતો. બુટ્ટી તો ખૂબ જ સુંદર છે, પણ બિન્નો, આપણા શાસ્ત્રોમાં દીકરીની કમાણી ખાવી પાપ માનવામાં આવ્યું છે. માતાએ બુટ્ટીનું બોક્સ પાછું મૂકતા કહ્યું હતું, પરંતુ માં, અનુરાગભાઈનો પગાર તો તું હકથી લે છે, તો મારો કેમ નહીં? બિન્નોનો સાથ ગળગળો થઈ ગયો હતો. અનુરાગ આ ઘરનું વારસદાર છે અને તું પરાયું ધન છે. કાલે સવારે તારે તારા સાસરે જવાનું છે. તે રાત્રે બિન્નો પોતાના રૂમમાં ખૂબ મોડે સુધી રડી હતી. તેણે જોયું હતું કે કેવી રીતે અનુરાગની દરેક નાની મોટી વાત ઘરનો કાયદો બની જતી હતી. જ્યારે બિન્નોની દરેક સિદ્ધિને એ ત્રાજવે તોલવામાં આવતી હતી કે આનાથી તેની લગ્નની માર્કેટ વેલ્યુ કેટલી વધશે કે ઘટશે. હવે આ જ વિચાર તેના મનમાં પણ ઘર કરવા લાગ્યો હતો કે ભલે તે આકાશને આંબી જાય, પણ આ ઘરના ઉંબરાની અંદર તે હંમેશા એક મહેમાન જ રહેશે. તેણે પોતાની જાતને સમજાવી લીધી, કદાચ માં સાચું કહે છે. મારું અસલી ઘર તો એ હશે જ્યાં મારા લગ્ન થશે. ત્યાં જ મને મારો હક અને આપ્તજન જેવો અહેસાસ મળશે. અને પછી બિન્નોને તેના અસલી ઘર મોકલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. રતન સારા પરિવારનો છોકરો હતો. એક મલ્ટીનેશનલ કંપનીમાં HR હેડ હતો. બિન્નોને પહેલી જ મુલાકાતમાં રતન બીજા છોકરાઓ કરતાં અલગ લાગ્યો હતો, કારણ કે તેણે દહેજ, ખાનદાન કે રસોઈ બનાવવાની વાતો નહોતી કરી. તેણે બિન્નો સાથે તેની નોકરી, તેની પસંદગી અને તેના સપનાઓ વિશે વાત કરી હતી. તે ખૂબ જ સહજ લહેકામાં બોલ્યો હતો, મને ઘરગથ્થુ અને દબાયેલી છોકરી નથી જોઈતી બિન્નો. મને એક આધુનિક અને ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર પત્ની જોઈએ છે, જે મારી પાર્ટનર હોય, માત્ર પત્ની નહીં. તું લગ્ન પછી પણ તારી કરિયર એવી જ રીતે ચાલુ રાખજે જેવી અત્યારે રાખી રહી છે. રતનને મળીને બિન્નોને અહેસાસ થયો કે હવે ખરેખર તેને પોતાનું એ ઘર મળી જશે જેની તેને આખી જિંદગી તલાશ હતી. એક એવું ઘર જ્યાં તે ભાડુઆત કે અમાનત નહીં પણ માલિક હશે, જ્યાંની દિવાલોનો રંગ તે પોતે નક્કી કરશે. લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા. વિદાય વખતે જ્યારે માતા ગળે વળગીને રડી ત્યારે તેમણે બિન્નોના કાનમાં ફૂસફૂસાવ્યું, બિન્નો, હવે એ જ તારું ઘર છે મારી દીકરી. અહીંથી તારી ડોલી ઉઠી રહી છે અને ત્યાંથી તારી અર્થી જ ઉઠવી જોઈએ. પિયરના દરવાજા હવે તારા માટે માત્ર મહેમાન ગતિ માટે જ ખુલશે. જે ઘરની તે દીકરી હતી તે ઘર એક જ ઝાટકે તેના માટે પરાયું થઈ ગયું હતું. અને એક એવું ઘર જેના લોકોને તે સરખી રીતે ઓળખતી પણ નહોતી. તે અચાનક તેનું પોતાનું બની ગયું હતું. લગ્ન પછીના શરૂઆતના થોડા દિવસો તો ખૂબ જ ખુશીમાં વીત્યા, પરંતુ હનીમૂનથી પાછા ફરતા જ આધુનિકતા અને પ્રગતિશીલતાના એ તમામ મોહરા ઉતરી ગયા હતા. અને જે સત્ય સાથે બિન્નોનો સામનો થયો હતો તે કોઈ ન્યૂઝ ચેનલના ખોજી અહેવાલ કરતાં પણ વધુ કડવું હતું. દરરોજ બિન્નો સવારે 8 વાગ્યા સુધીમાં ઘરનું બધું કામ આટોપીને ન્યૂઝ ચેનલ માટે નીકળી જતી અને સાંજે જ્યારે તે ઓફિસની રાજનીતિ, ડેડલાઇન અને આખા દિવસની દોડધામથી ખરાબ રીતે થાકીને ઘરે પાછી ફરતી ત્યારે રતન સોફા પર લંબાવીને મોબાઈલ ચલાવતો હોય અને સાસુ સસરા ટીવી જોવામાં મશગુલ હોય. બિન્નોના ઘરમાં ઘૂસતા જ સાસુનો અવાજ ગૂંજતો, વહુ આવી ગઈ? ચાલ, સારું થયું, હવે તું ચા બનાવી લે. રતન પણ ઓફિસેથી થાકીને આવ્યો છે. બિન્નો ચૂપચાપ પોતાની બેગ મૂકતી અને રસોડામાં ઘૂસી જતી. એક દિવસ ચેનલમાં બહુ મોટી રાજકીય ઉથલપાથલનું કવરેજ હતું. બિન્નો ઘરે પાછી ફરી ત્યારે તેના માથામાં અસહ્ય દુખાવો હતો અને પગમાં જાણે ત્રાણ જ નહોતી રહી. રતન ટીવી જોઈ રહ્યો હતો. બિન્નો આવતાની સાથે જ પલંગ પર સૂઈ ગઈ. શું થયું? માં કહે છે કે તે આજે ચા નથી બનાવી. તેમના માથામાં દુખાવો થાય છે, જલ્દી ઊભી થા. રતને અંદર આવીને કહ્યું, ઓહ, આજે મારી તબિયત બહુ ખરાબ છે. શું આજે તમે ચા બનાવી દેશો પ્લીઝ? બિન્નોએ આંખો બંધ રાખીને જ કહ્યું. રતન ગુસ્સે થઈ ગયો, જાણે બિન્નોએ કોઈ બહુ મોટું પાપ
કરી દીધું હોય. હું ચા બનાવીશ. બિન્નુ, તું જાણે છે ને મને કિચનનું કોઈ કામ નથી આવડતું, અને માં શું વિચારશે? તું મોડર્ન છે એનો મતલબ એ નથી કે ઘરના બેઝિક રૂલ્સ ભૂલી જાય. તું આ ઘરની વહુ છે અને તમે પણ તો આ ઘરના દીકરા છો. જો હું થાકી શકું છું તો શું તમે એક દિવસ માટે મારું કામ ન કરી શકો? બિન્નુ બેઠી થઈને બોલી, તમારું કામ? આજ તો પ્રોબ્લેમ છે તમારા જેવી ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રીઓનો, છોકરીઓનો. થોડાક પૈસા શું કમાવા લાગો છો? અહંકાર આસમાને પહોંચી જાય છે. રતન બણબણતો રૂમની બહાર નીકળી ગયો. તે જ ક્ષણે બિન્નુને સાફ સમજાઈ ગયું કે રતનને કોઈ ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી કે પત્ની નહોતી જોઈતી. તેને એવી સ્ત્રી જોઈતી હતી જે પુરુષોની જેમ કમાય તો ખરી, પણ ઘરે પાછી ફરીને એ જ જૂની સતી સાવિત્રીવાળી ભૂમિકામાં આવી જાય અને કોઈ પણ સવાલ વગર સેવા કરે. એવી સ્ત્રી જેનો પગાર આધુનિક હોય પણ જિંદગી જૂનવાણી. કારણ કે ઘરના કામોમાં હાથ વટાવવો એ રતનની મર્દાનગીની વિરુદ્ધ હતું. બિન્નોને તેની માતાની એ વાત યાદ આવી. સાસરું જ તારું અસલી ઘર હશે, ત્યાં જઈને પોતાની મરજી ચલાવજે. અહીં મરજી તો દૂરની વાત છે, બીમાર પડવાનો હક પણ તેની પાસે નહોતો. લગ્નને હવે 6 મહિના થઈ ચૂક્યા હતા. બિન્નુ કોઈ પણ ફરિયાદ વગર એ બેવડી જવાબદારી વહન કરી રહી હતી. ન્યૂઝ રૂમની સિંહણ ઘેર આવતા જ એક દબાયેલી અને આજ્ઞાકારી વહુમાં બદલાઈ જતી હતી. પરંતુ આ આધુનિક સાસરીઓની ભૂખ માત્ર બિન્નુની શારીરિક મહેનત પૂરતી સીમિત નહોતી. તેમની નજર હવે એ વસ્તુ પર હતી જેના દમ પર બિન્નો પોતાની જાતને આઝાદ સમજતી હતી. તેની કમાણી. એક સાંજે સસરાજીએ ગળું ખૂંખરતા ખૂબ જ મીઠા લહેકામાં વાત શરૂ કરી. બેટા બિન્નો, આપણે બધા એક પરિવાર છીએ. રતન પોતાનો પગાર મને આપે છે જેનાથી ઘર ચાલે છે અને ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તારો પગાર તારા પોતાના એકાઉન્ટમાં પડ્યો રહે છે, જે ઠીક નથી. ઘરનો ખર્ચ પણ જોવાનો હોય છે. તું તારો પગાર મારા અને રતનના જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે. તારે જે ખર્ચની જરૂર હશે તે તું મારી કે રતન પાસેથી લઈ લેજે. બિન્નો સ્તબ્ધ થઈ ગઈ. તેણે રતન તરફ જોયું એ વિચારીને કે કદાચ તે તેના પિતાની આ વાહિયાત માંગનો વિરોધ કરશે, પરંતુ તે કંઈ ન બોલ્યો. પપ્પાજી, ઘરના ખર્ચામાં હું મારો હિસ્સો આપવા માટે પૂરેપૂરી તૈયાર છું, પરંતુ મારો આખો પગાર મારા એકાઉન્ટમાં કેમ ન રહી શકે? મતલબ મારા પોતાના પણ ખર્ચા હોય છે. થોડા ઘણા પૈસા મારે પણ જોઈતા હોય છે. ડાઇનિંગ ટેબલ પર સન્નાટો છવાઈ ગયો. ત્યાં જ સાસુ બરાડ્યા, લો સાંભળી લો જી, મારા પૈસા. મેં તો પહેલાં જ કહ્યું હતું કે આ નોકરીવાળી છોકરી આ ઘરને પોતાનું નથી સમજતી. આના મગજમાં હજી પણ મારું ને તારું ચાલી રહ્યું છે. માં એ વાત નથી. બિન્નોએ સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો. તો પછી શું વાત છે બિન્નો? રતન ગુસ્સાથી બોલ્યો. પપ્પા સાચું તો કહી રહ્યા છે. જ્યારે આપણે એક પરિવાર છીએ, તારું આ ઘર છે, તો પછી અલગ અલગ એકાઉન્ટ્સ રાખવાનો શું મતલબ છે? ક્યાંક એવું તો નથી કે તું આ પૈસા તારા પિયરવાળાઓને મોકલવા માંગે છે? આ એક એવું તીર હતું જે સીધું બિન્નોના કાળજામાં વાગ્યું. પિયર? તમને એવું લાગે છે કે હું મારો પગાર પિયરમાં મોકલું છું? કહેતા બિન્નો રડી પડી અને જમ્યા વગર જ પોતાના રૂમમાં જતી રહી. 2 દિવસ સુધી રતને તેની સાથે વાત પણ ન કરી. રોજના એ માનસિક ત્રાસ, મહેણા ટોણા અને ઘરની અશાંતિથી બિન્નો આખરે તૂટી ગઈ. તેણે બીજા જ દિવસે પોતાના બેંક એકાઉન્ટમાં આવેલો પગાર રતન અને તેના પિતાના જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધો, જેનું ડેબિટ કાર્ડ રતન પાસે રહેતું હતું. હવે દર મહિને આવું જ થવા લાગ્યું, પરંતુ હવે તે એક પૈસા માટે મોહતાજ થઈ ગઈ હતી. ઓફિસે જવા માટે કેબનું ભાડું હોય, પોતાના ભાઈ સહકર્મચારીના જન્મદિવસ પર ગિફ્ટ લેવાની હોય કે પોતાના માટે કોઈ નાની સરખી વસ્તુ ખરીદવાની હોય, દરેક બાબત માટે તેણે રતન કે સસરા પાસે હાથ ફેલાવવો પડતો. રતન, મને ₹5000 જોઈતા હતા. મારે ઓફિસ માટે થોડા કપડાં લેવાના છે, બિન્નોએ એક દિવસ સંકોચ અનુભવતા કહ્યું. શું? હજી ગયા મહિને જ તો તે એક કુર્તી લીધી હતી. તમે સ્ત્રીઓને કપડાની કેટલી ભૂખ હોય છે. અત્યારે બીજા પણ ઘણા ખર્ચાઓ છે. થોડું એડજસ્ટ કરી લે. 2000 આપી રહ્યો છું, આમાં કામ ચલાવી લે. આટલું કહીને રતને પૈસા બિન્નોના હાથમાં પકડાવી દીધા. બિન્નોએ ₹2000ને એવી રીતે જોઈ રહી હતી જાણે તે કોઈ ભિખારીના વાટકામાં ફેંકવામાં આવેલી ભીખ હોય.
તેની સ્થિતિ પિંજરાના એ પંછી જેવી થઈ ગઈ હતી, જેને ચણ પણ તેનો માલિક પોતાની મરજીથી આપતો હતો. ધીમે ધીમે પરિસ્થિતિ બદથી બદતર થઈ ગઈ. એક દિવસ સમાચાર આવ્યા કે બિન્નુની માતા સુમિત્રાજીને હાર્ટ એટેક આવ્યો છે. તેમને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવા પડ્યા. બિન્નુ ગભરાયેલી બેબાકળી થઈને હોસ્પિટલ પહોંચી. અનુરાગ હોસ્પિટલના બિલને લઈને પરેશાન હતો. બિન્નુએ તરત જ રતનને ફોન કર્યો અને કહ્યું કે તે જોઈન્ટ એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા અનુરાગના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે, જેથી માતાનું ઓપરેશન થઈ શકે. રતન ભડકી ગયો. શું મતલબ છે તારો બિન્નુ? 2 લાખ એક બહુ મોટી રકમ છે. મારી પાસે જેટલી સેવિંગ હતી એ પૈસાનું મેં સોનું ખરીદીને રાખી લીધું છે. તો શું થયું? થોડું સોનું વેચી પણ તો શકીએ ને. પાગલ થઈ ગઈ છે કે શું બિન્નુ? આગળ ગોલ્ડના રેટ વધવાની શક્યતા છે. હું અત્યારે નહીં વેચી શકું. અને આમ પણ તારો ભાઈ અનુરાગ છે ને ત્યાં, તે દીકરો છે, તેની ફરજ બને છે. રતન, એ મારી કમાણીના પૈસા છે જે એ એકાઉન્ટમાં પડ્યા છે. મને મારા પૈસા જોઈએ છે. બિન્નુ હોસ્પિટલના કોરિડોરમાં રડતા રડતા ચીખી ઉઠી હતી. બૂમો ના પાડ બિન્નુ, મેં કહ્યું ને અત્યારે કંઈ નહીં થઈ શકે. અને પ્લીઝ આ મારા પૈસા કહેવાનું બંધ કર. હવે તું આ પરિવારનો હિસ્સો છે. તારા ભાઈને કહે કે તે મિત્રો કે સગા સંબંધીઓ પાસેથી વ્યવસ્થા કરે. દરેક વસ્તુ માટે તું કેમ આગળ આવી જાય છે? હું અત્યારે ઓફિસની એક અગત્યની મિટિંગમાં છું, પછી વાત કરું છું. અને ફોન કપાઈ ગયો. બિન્નુ હોસ્પિટલના કોરિડોરમાં પૂતળું બનીને ઊભી રહી ગઈ. સમય વીતતો જતો હતો. મજબૂરી અને હતાશામાં બિન્નુએ પોતાની ન્યૂઝ ચેનલની એક સિનિયર એડિટર, જે તેની સારી મિત્ર પણ હતી, તેને ફોન કર્યો. પૂરી વાત સાંભળીને એ મિત્રે એક પણ સવાલ કર્યા વગર તરત જ 2 લાખ ટ્રાન્સફર કરી દીધા. પૈસા જમા થઈ ગયા અને ઓપરેશન શરૂ થઈ ગયું. પરંતુ બિન્નુ હવે જાણી ચૂકી હતી કે રતન અને તેના પરિવાર સાથેનો તેનો સંબંધ માત્ર એક આર્થિક સોદાબાજી હતો, જેમાં લાગણીઓ માટે કોઈ જગ્યા નહોતી. તે રાત્રે જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે રતન ટીવી જોઈ રહ્યો હતો અને સાવિત્રી દેવી સોફા પર બેસીને કોઈ સગા સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. બિન્નુને જોતાં જ તેમણે ફોન કાપી નાખ્યો અને તેના પર એક ઠંડી નજર નાખી. પિયરની ચાકરીમાંથી નવરાશ મળી ગઈ હોય તો ઘરના કામ પર પણ થોડું ધ્યાન આપી દેજે વહુ. સાસુની આ વાત સાંભળીને બિન્નુથી રહેવાયું નહીં. પિયરની ચાકરી કરવા નથી ગઈ હું. મારી મા બીમાર હતી. જિંદગી અને મોત વચ્ચે ચોલા ખાઈ રહી હતી. હોસ્પિટલ ગઈ હતી હું. પરંતુ આપ લોકોને ક્યાં કોઈ લેવા દેવા છે મારી મુશ્કેલીઓ સાથે? બિન્નુના આ શબ્દોએ ઘરના સન્નાટાને ચીરી નાખ્યો. સાસુ સસરાના ચહેરા પર એક આક્રોશ ઉતરી આવ્યો. રતન પણ ટીવીનું રિમોટ ફેંકીને ઝટકા સાથે ઊભો થઈ ગયો. આ શું બદતમીજી છે બિન્નુ? મા સાથે વાત કરવાનો આ કયો લહેકો છે? બદતમીજી? બિન્નુની આંખોમાં આગ ધગધગી રહી હતી. મારી માનો જીવ બચાવવા માટે હું તમારી પાસે મારા જ પૈસાની ભીખ માગી રહી હતી. ત્યારે પણ તમે સાફ ઇનકાર કરી દીધો. બદતમીજી એ હતી. મને આ ઘરમાં પગાર વગરની નોકરાણી સમજી લેવામાં આવી. બદતમીજી એ હતી. દીનાનાથજીએ એટલે કે તેમના સસરાએ વચ્ચે પડતા ભારે અવાજે કહ્યું, તારા ભણતર ગણતરે તારું મગજ ખરાબ કરી દીધું છે. વહુ જે થાળીમાં ખાઓ છો તેમાં જ છેદ કરો છો. સ્ત્રીઓનો આ સ્વભાવ હોય છે. જરાક સરખી છૂટ શું આપી દો, માથે ચડી બેસે છે. રતન આને સમજાવવા કે જો આ ઘરમાં રહેવું હોય તો અહીંના કાયદામાં માનવા પડશે. બિન્નુ સમજી ગઈ કે જે ઘરની દિવાલો જ ઝેરીલી થઈ ગઈ હોય ત્યાં ન્યાયની આશા રાખી શકાય નહીં. એક દિવસ ન્યૂઝ ચેનલના એડિટિંગ રૂમમાંથી એક રિપોર્ટ પર કામ કરી રહી હતી. પાછળ કોઈ બીજા રિપોર્ટરનો વોઇસ ઓવર અવાજ ચાલી રહ્યો હતો. ઉત્તર પ્રદેશની સુમન એક સરકારી સ્કૂલમાં ટીચર હતી, પરંતુ તેનો આખો પગાર તેનો પતિ અને સાસરિયાઓ લઈ લેતા હતા. જ્યારે સુમને પોતાના બીમાર પિતાની સારવાર માટે પોતાના જ પૈસા માગ્યા તો તેને આ હદ સુધી માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી કે આ આર્થિક અને માનસિક શોષણથી હારીને તેણે ફાંસી લગાવી પોતાની જીવન લીલા સંકેલી લીધી. આટલું સાંભળતા જ બિન્નુની આંગળીઓ કીબોર્ડ પર જ થીજી ગઈ. સ્ક્રીન પર દેખાઈ રહેલી એ મૃત મહિલાની તસવીરમાં તેને પોતાનું જ પ્રતિબિંબ દેખાવા લાગ્યું. શું ફરક છે મારામાં અને આ સુમનમાં? બિન્નુએ પોતાની જાતને પૂછ્યું. બસ એ જ ને કે મારા ગળામાં હજી ફંદો નથી પડ્યો, પરંતુ મારા આત્માનું તો રોજ ગળું ઘૂંટવામાં આવી રહ્યું છે. તે રાત્રે બિન્નુ ઊંઘી ન શકી. આજકાલ રતન પણ તેની સાથે વાત નહોતો કરતો.
તે તેને માનસિક રીતે તોડી નાખવાની એ જૂની તકનિકનો ઉપયોગ કરી રહ્યો હતો, જેને સાયલન્ટ ટ્રીટમેન્ટ કહે છે. અને પછી એ સવારે જ્યારે બિન્નો ઓફિસ જવાની તૈયારી કરી રહી હતી, તેના ભાઈ અનુરાગનો ફોન આવ્યો. તેનો અવાજ કાંપી રહ્યો હતો. બિન્નો, માં નથી રહી. તેમને રાત્રે બીજો એટેક આવ્યો અને ફોન પર ફક્ત ડસકા ભરીને રડવાનો અવાજ આવી રહ્યો હતો. બિન્નુના હાથમાંથી ફોન છૂટીને પડી ગયો અને તે પાગલોની જેમ બહારની તરફ ભાગી. રતન અને તેના માતા પિતા નાસ્તો કરી રહ્યા હતા. મારી માં નથી રહી. રતન, જલ્દી ગાડી કાઢો, આપણે જવાનું છે. બિન્નુનો અવાજ કાળજું કંપાવી દે તેવો હતો. અચાનક સન્નાટો છવાઈ ગયો. હે રામ, આ તો અનર્થ થઈ ગયો. સાવિત્રી દેવીએ કપાળ પર હાથ મૂકતા કહ્યું. રતન પોતાની ખુરશી ઉપરથી ઊભો થયો, પોતાની ઘડિયાળ જોઈ અને કપાળ સંકોચતા બોલ્યો, બિન્નો, આ તો બહુ ખરાબ થયું. પરંતુ યાર, આજે મારી બોર્ડ મીટિંગ છે. યુએસના ક્લાયન્ટ આવી રહ્યા છે. મારું ત્યાં રહેવું ખૂબ જરૂરી છે. એવું કર, તું અત્યારે કેબ કરીને નીકળી જા. હું મીટિંગ પતાવીને સીધો ત્યાં જ આવી જઈશ. બિન્નો ફાટી આંખે પોતાના પતિને જોઈ રહી હતી. મીટિંગ? રતન, મારી માં મરી ગઈ છે અને તું મને કેબમાં જવાનું કહી રહ્યો છે? ત્યાં જ તેના સસરાએ વચ્ચે પડતા તર્ક આપ્યો. વહુ, રતન સાચું કહી રહ્યો છે. જો જે થવાનું હતું તે તો થઈ ગયું. રતનના જવાથી તમારી માં તો પાછી નથી આવી જવાની ને. હવે એની ઓફિસનો આટલો મોટો દિવસ છે. વગર કારણે એની નોકરી પર આંચ કેમ આવે? તું નીકળી જા. અમે બધા પણ બપોર સુધીમાં આવી જઈશું. સાવિત્રી દેવીએ પણ હા માં હા મિલાવી. અને હા વહુ, તું પણ ત્યાં બહુ દિવસ રોકાતી નહીં. મારાથી વધારે કામ નથી થતું. બિન્નુને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. તેની માં દુનિયા છોડીને ચાલી ગઈ હતી, પણ આ પરિવારને માત્ર પોતાની જ ચિંતા હતી. તેણે કોઈ દલીલ ન કરી. રડતી રડતી તે એકલી કેબ લઈને પોતાના પિયર પહોંચી. ઘરની બહાર ભીડ હતી. બિન્નો દોડીને પોતાની માતાના પાર્થિવ દેહને વળગી પડી અને ચોધાર આંસુએ રડી પડી. ત્યાં હાજર રહેલી દરેક આંખ ભીની હતી. અંતિમ સંસ્કાર માટે નીકળવાનો સમય થયો ત્યારે લોકોમાં કાન ભંભેરણી શરૂ થઈ ગઈ. પાડોશની એક તાઈએ બીજી સ્ત્રીના કાનમાં ફૂસફૂસાવ્યું, અરે જોયું, બિન્નુના સાસરેથી એક કૂતરોએ મોઢોક્યું કરવા નથી આવ્યો. આહા બહેન, જમાઈએ કાંધ આપી તો દૂરની વાત, મોઢું પણ ન બતાવ્યું. આટલી મોટી જર્નલિસ્ટ છે તો શું થયું? સાસરીઓએ તો એની કોઈ કિંમત જ ન રાખી. આ ગણગણાટ બિન્નુના કાન સુધી પહોંચી રહ્યો હતો અને તેનો એક એક શબ્દ કોઈ ઓગળેલા શીશાની જેમ તેના કાનમાં ઉતરી રહ્યો હતો. શમશાન ઘાટ પર માત્ર થોડી વાર માટે રતન આવ્યો અને અંતિમ સંસ્કાર પછી ત્યાંથી જ પાછો ફરી ગયો, એમ કહીને કે ઓફિસનું બહુ કામ છે. આજે માની ચિતાની સાથે સાથે બિન્નોની અંદર બચેલો કૂચેલો ભ્રમ, આશા અને સાસરી પ્રત્યેની તેની નિષ્ઠા પણ બળીને રાખ થઈ રહી હતી. માતાના અવસાન પછીના 13 દિવસ તેણે ભારે હૈયે પિયરમાં વિતાવ્યા અને 13માની વિધિ પૂરી થયા પછી તે થાકેલા પગલે પાછી પોતાના એ કથિત ઘર એટલે કે સાસરે લોટી. તેને લાગ્યું કે આટલા દિવસો પછી ઘરે પાછા ફરતા કદાચ તેની સાસુ તેને ગળે લગાડી લેશે. સસરાજી તેના માથા પર હાથ મૂકીને કહેશે કે રડીશ નહીં દીકરી, અમે છીએ ને, તારા માતા પિતા સમાન જ તો છીએ. રતન પણ તેને પોતાની છાતી સરસી ચાંપીને તેના વહેતા આંસુ લૂંછશે. તે ઘરની અંદર દાખલ થઈ. બધા બેસીને ટીવી જોઈ રહ્યા હતા. બિન્નોને જોતા આજ સાસુએ ટીવી બંધ કરી દીધું અને બનાવટી અવાજમાં કહી, આવી ગઈ વહુ, જલ્દીથી નાહી ધોઈને કપડાં બદલી લે. બધા માટે ચા તું જ બનાવી દેજે. મારા ઘૂંટણમાં બહુ દુખાવો થઈ રહ્યો છે. બિન્નો ચૂપચાપ પોતાના રૂમ તરફ આગળ વધવા લાગી. ત્યાં જ સાસુના અવાજે તેના કદમને થંભાવી દીધા. હા સાંભળ બિન્નો, એક વાત પૂછવી હતી. એ તારી માનું મૃત્યુ તો અચાનક થઈ ગયું. તારી માના જે દાગીના હતા તે તારા ભાઈએ તને આપ્યા કે નહીં? જો દીકરીનો પણ માના દાગીનામાં હિસ્સો હોય છે. તું ભણેલી ગણેલી છે, પોતાનો હક જતો ના કરતી. ક્યાંક એવું ન થાય કે તારો ભાઈ તારી ભલાઈનો ફાયદો ઉઠાવીને બધું જ ઓતરા પિતરા કરી જાય. આ વાત સાંભળીને બિન્નો સ્તબ્ધ થઈ ગઈ. પાછા ફરીને તેણે સાસુ, સસરા અને રતનને જોયા. તેને તેમના ચહેરા પર ઇન્સાન નહીં પણ માંસ નોચનારા ગીધ દેખાઈ રહ્યા હતા. માતાની ચિતાની રાખ હજી ઠંડી પણ નહોતી થઈ.
બિન્નોની મિત્રનું દેવું પણ હજી ચૂકવવાનું બાકી હતું અને તેમને આ વાતની ચિંતા હતી કે માના દાગીના મળ્યા કે નહીં. બિન્નોની અંદર વર્ષોથી દબાયેલો એક જ્વાળામુખી હવે ફાટવાની અણી પર હતો. તે કંઈ પણ બોલ્યા વગર સીધી પોતાના રૂમમાં ગઈ, પોતાનું કબાટ ખોલ્યું અને સૂટકેસ કાઢી. તેણે તેમાં માત્ર એક જ કપડાં રાખ્યા જે તેણે પોતાની કમાણીથી ખરીદ્યા હતા. અડધા કલાક પછી જ્યારે બિન્નો સૂટકેસ લઈને ડ્રોઈંગ રૂમમાં આવી તો રતન અને તેના માતા પિતા તેને જોઈને અવાક થઈ ગયા. આ શું છે બિન્નો, ક્યાં જઈ રહી છે તું? રતને પોતાના અવાજમાં અધિકાર જતાવતા પૂછ્યું. બિન્નોએ સૂટકેસનું હેન્ડલ મજબૂતીથી પકડ્યું. પોતાના ઘરે જઈ રહી છું. બિન્નોનો અવાજ એકદમ શાંત હતો. રતનને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. પોતાના ઘરે? પાગલ થઈ ગઈ છે કે શું? તારા પિયરવાળા તને પરાયું ધન કહીને અમને સોંપી ગયા છે. તને એ ઘરમાં ઘૂસવા પણ નહીં દે તારા ભાઈ ભાભી. તારી જગ્યા અહીં જ છે. રતને અકળાતા કહ્યું. બિન્નો એક હળવું પણ દર્દનાક હાસ્ય હસતા બોલી. આજ તો આ દુનિયાનું સૌથી મોટું જૂઠ છે રતન. એક છોકરી પાસેથી તેનું ઘર છીનવી લેવા માટે કેટલી સુંદર સાજિશ રચવામાં આવી છે. બાળપણથી કહેવામાં આવે છે કે દીકરી તો પરાયું ધન છે. જ્યારે તે વિદાય થાય છે ત્યારે કહે છે કે હવે સાસરું જ તારું અસલી ઘર છે. પરંતુ જ્યારે તે એ અસલી ઘરમાં આવે છે ત્યારે તેને આડકતરી રીતે જણાવાય છે કે તું તો પરાઈ છે, બીજા ઘરેથી આવી છે, તારે અમારા હિસાબે ઢળવું પડશે. પરંતુ હું આ દમ ઘૂંટનારા વાતાવરણમાં હવે વધુ નહીં રહી શકતી. આ શું બકવાસ કરી રહી છે તું? એકલી સ્ત્રીને આ દુનિયા જીવવા નથી દેતી. સ્ત્રીનું અસલી ઘર સાસરું જ હોય છે. સાસુએ મક્કમતાપૂર્વક દલીલ કરી. દુનિયા તો મને આમ પણ જીવવા નહોતી દઈ રહી માજી. અને રહી વાત આ ઘરની, તો આ ઘર મારું ક્યારેય હતું જ નહીં. આ તો એક એવી બેંક છે જ્યાં હું દર મહિને કોઈ પણ આશા વગર મારો પગાર જમા કરાવું છું અને આપ લોકો તેના મેનેજર છો. આ ઘરમાં મારા અસ્તિત્વની, મારી લાગણીઓની કોઈ કિંમત નથી. રતને ઉભરો ઠાલવતા કલહેકામાં હસતા કહ્યું. અરે છોડો માં, આને જવા દો, આખરે જશે ક્યાં? 2 દિવસમાં જ્યારે ધક્કા મારીને આના ભાઈ ભાભી આને કાઢી મૂકશે ને ત્યારે આપોઆપ ઠેકાણે આવી જશે એની બુદ્ધિ. આખરે સ્ત્રીની ઓકાત પતિ વગર છે જ શું? બહુ જલ્દી ખબર પડી જશે તમને કે મારી ઓકાત શું છે. આટલું કહીને બિન્નોએ દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. પોતાની મિત્રના ઘરે થોડા દિવસ રોકાયા પછી શહેરના એક શાંત વિસ્તારમાં તેણે પોતાના માટે એક નાનો 1 BHK ફ્લેટ ભાડે લઈ લીધો. જ્યારે તેનો આખો પગાર તેના પોતાના ખાતામાં આવ્યો ત્યારે તેણે પોતાની એ મિત્રનું દેવું ચૂકવવાનું શરૂ કર્યું જે માતાની સારવાર માટે લીધું હતું. બીજી તરફ બિન્નુના ગયા પછી શરૂઆતમાં રતન અને તેના માતા પિતાને લાગતું હતું કે પતિના ઘર વગર બિન્નો આખરે કેટલા દિવસ રહી શકશે. પરંતુ 1 મહિનો વીતી ગયા પછી પણ બિન્નો પાછી ન લોટી. રતનની ચિંતા વધી ગઈ કારણ કે આ વખતે મહિનાની 1લી તારીખે બિન્નોનો પગાર તેના જોઈન્ટ એકાઉન્ટમાં આવવાનો નહોતો. રતનનો પોતાનો પગાર તેના પર્સનલ ક્રેડિટ કાર્ડ્સના બિલ, તેના મિત્રો સાથેની વીકેન્ડ પાર્ટીઓ અને શેર બજારના રોકાણોમાં વપરાઈ જતો હતો. અત્યાર સુધી ઘરના રોજબરોજના બધા ખર્ચ બિન્નોના પગારથી જ ચાલતા હતા. પરંતુ હવે રતનને પોતાની મોજ શોખમાં કાપ મૂકીને રોજબરોજના બિલ ભરવા પડી રહ્યા હતા. સાસુના ઘૂંટણનો દુખાવો હવે અસહ્ય થઈ ગયો હતો કારણ કે રસોડામાં કલાકો સુધી ઊભા રહીને ગરમા ગરમ રોટલીઓ શેકનારી એ મફતની નોકરાણી હવે ત્યાં નહોતી. કામવાળી બાઈ પણ રોજ રોજની રોકટોકથી પરેશાન થઈને કામ છોડી ગઈ હતી. રતન જ્યારે ઓફિસેથી પાછો ફરતો ત્યારે ઘરમાં છવાયેલો સન્નાટો તેને કરડવા દોડતો. ટેબલ પર જામેલી ધૂળ અને બહારથી મંગાવેલા અનહેલ્ધી ફૂડે રતનને એ સમજાવી દીધું હતું કે તેના પૈસા બજારમાંથી એક નોકરાણી તો ખરીદી શકે છે પણ એક ઘર નથી બનાવી શકતા. અકળામણમાં રતને એક વકીલ રોક્યો અને બિન્નોને પાછી બોલાવવા માટે દાંપત્ય અધિકારોના પુનઃસ્થાપનની લીગલ નોટિસ મોકલી લીધી. પરંતુ બિન્નો હવે એ ડરેલી સહેમેલી છોકરી નહોતી. તેણે પણ સામે સીધો છૂટાછેડાનો કેસ દાખલ કરી દીધો. બિન્નોએ લીધેલો આ સાહસિક નિર્ણય વાર્તાને એક સશક્ત અને પ્રેરણાદાયી અંત તરફ લઈ જાય છે. આખી વાર્તા ખૂબ જ અર્થસભર અને હૃદયસ્પર્શી હતી. કોર્ટની સુનાવણીનો દિવસ આવ્યો.
કાર્યવાહી શરૂ થઈ. રતનના વકીલે દલીલ કરવાનું શરૂ કર્યું. યોર ઓનર, મારા અસીલની પત્ની કોઈ પણ કારણ વગર ઘર છોડીને ચાલી ગઈ છે. મારા અસીલ ખૂબ જ આધુનિક વિચારો ધરાવતા પુરુષ છે. તેમણે પોતાની પત્નીને નોકરી કરવાની પૂરી આઝાદી આપી. પરંતુ આજની આધુનિક સ્ત્રીઓ ઇન્ડિપેન્ડન્ટ થવાના નામે પરિવારને તોડી રહી છે. તેઓ બસ એટલું જ ઈચ્છે છે કે બિન્નો પાછી પોતાના ઘરે લોટી આવે. જજ સાહેબે દલીલ સાંભળી અને કડક અવાજમાં બોલ્યા, આ દેશમાં એક પુખ્ત વયની ભણેલી ગણેલી મહિલાને કામ કરવાની આઝાદી ભારતનું સંવિધાન આપે છે, કોઈ બતી નહીં. એટલા માટે આ આઝાદી આપવાનો જે જુમલો છે ને તેને અદાલતની બહાર જ છોડીને આવ્યા કરો. બિન્નુના વકીલે બિન્નુના બેંક સ્ટેટમેન્ટની એક ફાઇલ જજ સામે રજૂ કરી અને જણાવ્યું કે બિન્નુની દર મહિનાની પૂરેપૂરી કમાણી અત્યાર સુધી કયા એકાઉન્ટમાં જઈ રહી હતી. જજનો ચહેરો કડક થઈ ગયો. તેમણે રતનની સામે તાકીને સવાલ કર્યો, મિસ્ટર રતન, આ સ્ટેટમેન્ટ મુજબ તમારી પત્નીનો પગાર તમારા અને તમારા પિતાના જોઈન્ટ એકાઉન્ટમાં જઈ રહ્યો હતો, જેથી ઘર ખર્ચ ચલાવી શકાય. તો તમારી પોતાની 1.5 લાખ રૂપિયાની સેલરી દર મહિને ક્યાં જઈ રહી હતી? રતન હકબકાયો, જી યોર ઓનર, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં. વાહ, બહુ સરસ. તમે તમારા નામે સંપત્તિ બનાવી અને ઘર ચલાવવાનો આખો બોજ પોતાની પત્નીના ખભા પર નાખી દીધો. પરંતુ અમે એક પરિવાર છીએ. અમે સાથે મળીને આ નક્કી કર્યું હતું. જજ સાહેબે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. જૂઠું ન બોલો. તમે તમારી પત્નીને એક ઇન્સાન નહીં પણ એક ATM મશીન સમજી લીધી હતી. જજ સાહેબના બોલાવવાથી બિન્નો કઠેડામાં આવી અને તેણે જણાવ્યું કે કેવી રીતે તે ઓફિસ અને ઘરની બેવડી ઘંટીમાં પીસાઈ રહી હતી. પોતાની જ કમાણી પર તેનો કોઈ હક નહોતો. કેવી રીતે બીમાર માની સારવાર માટે તેણે પોતાના જ પૈસાની ભીખ માંગવી પડી, છતાં તેને 1 રૂપિયો પણ ન મળ્યો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે માના અંતિમ સંસ્કારમાંથી પાછા ફરતા જ સાસુએ મરેલી માના દાગીનાનો હિસાબ માંગ્યો. જજ સાહેબ, શું આ એ જ આધુનિકતા છે જેનો આ લોકો દાવો કરી રહ્યા છે? કહેતા કહેતા બિન્નો રડી પડી. જજ સાહેબનો ચહેરો હવે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. મિસ્ટર રતન, તમે જે કર્યું છે તેને કાયદા અને મનોવિજ્ઞાનની નજરમાં આર્થિક અને માનસિક શોષણ કહેવાય છે. તમે એક સ્ત્રીની ગરિમાનું ચીરહરણ કર્યું છે. શરમ આવવી જોઈએ તમને. તમે તમારી જાતને એક આધુનિક પુરુષ કહો છો. કોર્ટની જોરદાર ફટકાર સાંભળીને રતન અને તેનો આખો પરિવાર શરમનો માર્યો જમીનમાં ગરકાવ થઈ ગયો હતો. જજ સાહેબના શબ્દોએ રતનને એ વિચારવા પર મજબૂત કરી દીધો હતો કે તેણે મર્દાનગીના નામે કેટલી મોટી નિષ્ઠા કરી છે. દિવસો વીતતા ગયા. કાલે કોર્ટમાં છૂટાછેડાની આખરી સુનાવણી હતી અને છૂટાછેડા થવાનું નક્કી જ હતું. રાતના 8 વાગી રહ્યા હતા. રતન પોતાના રૂમમાં અંધારામાં બેઠો હતો. આજે તેને પોતાની ભૂલનો એવો ભયાનક અહેસાસ થઈ રહ્યો હતો કે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આખરે તેણે પોતાનો ફોન ઉપાડ્યો અને મહિનાઓ પછી બિન્નોનો નંબર ડાયલ કર્યો. બિન્નોએ ફોન ઉપાડ્યો. રતનનો અવાજ રડમસ હતો. બિન્નો, હું છૂટાછેડા પહેલાં તને પહેલી વાર મળવા માંગુ છું. પ્લીઝ, ના ન પાડતી. બિન્નોએ થોડી સેકન્ડમાં મૌન પછી તેને આવવાની મંજૂરી આપી દીધી. રતન તે જ સમયે ઘરથી નીકળી પડ્યો. તેને લાગ્યું હતું કે બિન્નો કોઈ અસ્તવ્યસ્ત અને વેરવિખેર ઘરમાં રહી હશે. તેને ડોરબેલ વગાડી. દરવાજો ખુલ્યો અને સામેનું દ્રશ્ય જોઈને રતન હક્કો બક્કો રહી ગયો. સામે બિન્નો ઊભી હતી. ના સેંધામાં સિંદૂર હતું, ના ગળામાં મંગળસૂત્ર. વાર્તા હવે તેના ક્લાઇમેક્સ તરફ વધી રહી છે. છેલ્લો ફકરો તમે મોકલી શકો છો, પરંતુ આજે તે જેટલી સુંદર અને શાંત લાગી રહી હતી એટલી પહેલાં ક્યારેય નહોતી લાગતી. તેમની નજર ઘરની અંદર ગઈ. એ નાનો 1 BHK ફ્લેટ કોઈ જન્નતની જેમ સજાવેલો હતો. એક નાની બુકશેલ્ફ, બાલ્કનીમાં મૂકેલા તાજા છોડ અને સામેની દિવાલ પર બિન્નોની માની એક મોટી તસવીર લટકતી હતી, જેના પર તાજા ગુલાબનો હાર ચડાવેલો હતો. રતનને એ નાના ઘરમાં એક અજીબ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. તેને અહેસાસ થયો કે તેણે પોતાના મોટા ઘરમાં બિન્નોને માત્ર એક કેદી બનાવીને રાખી હતી.
આજે અહીં આ ભાડાના મકાનમાં બિન્નુ એક રાણીની જેમ પોતાની શરતો પર જીવી રહી હતી. તેના ચહેરા પર એક સંતોષ હતો. રતનની આંખોમાંથી આંસુનો બંધ તૂટી ગયો. તે ત્યાં જ એ જ ઉંબરા પર બિન્નુની સામે ઘૂંટણીએ બેસી ગયો. મને માફ કરી દે બિન્નુ, હું અહંકારમાં અંધ થઈ ગયો હતો. પરંતુ સાચું કહું તો મારી ઓકાત તારા વગર કંઈ જ નથી. મેં માત્ર તારા પૈસા જ નહીં, તારું દિલ પણ તોડ્યું છે, જેની મને બહુ મોટી સજા મળી છે. બિન્નુ, હું અંદરથી સાવ તૂટી ગયો છું. રતન કરગરી રહ્યો હતો. બિન્નુએ તેની આંખોમાં જોયું. તું આજે અહીં એટલા માટે નથી રડી રહ્યો રતન કે તે મને ખોઈ દીધી છે. તું એટલા માટે રડી રહ્યો છે કારણ કે તારો મફતનો આરામ છીનવાઈ ગયો છે. તારી આ નોકરાણી ચાલી ગઈ છે જે કોઈ પણ આહ ભર્યા વગર તારા બધા કામ કરતી હતી, તારી માના મહેણા સાંભળતી હતી અને પોતાની આખી કમાણી તારા હવાલે કરી દેતી હતી. તું આજે મારી પાસે માફી નથી માંગી રહ્યો રતન, તું તારી સગવડ માંગી રહ્યો છે. ના બિન્નુ, મારી વાતનો વિશ્વાસ કર. કેવી રીતે કરી લઉં વિશ્વાસ? તને અને તારા ઘરવાળાઓએ ને હું સારી રીતે ઓળખું છું. એ ઘરમાં હું માત્ર મુક્તપણે શ્વાસ લેવા માંગતી હતી, પરંતુ તને એ પણ મંજૂર નહોતું. આ ઘર નાનું છે, ભાડાનું છે, પણ અહીં મારો શ્વાસ નથી રૂંધાતો, કારણ કે અહીં મને કોઈ એ નથી પૂછતું કે તે તારા જ કમાયેલા પૈસામાંથી 2000 ક્યાં ખર્ચી નાખ્યા. હવે આપણા વચ્ચે જે પણ વાત થશે એ કોર્ટમાં જ થશે. તું જઈ શકે છે. આટલું કહીને બિન્નોએ તેને બહારનો રસ્તો બતાવી દીધો અને રતનના મોઢા પર દરવાજો બંધ કરી દીધો. રતન એ બંધ દરવાજાની બહાર સીડીઓ પર બેસીને બહુ મોડે સુધી પોતાના જ અહંકારની લાશ પર ચોધાર આંસુએ રડતો રહ્યો. બીજી સવારે આજે કોર્ટમાં છૂટાછેડાના કાગળો પર જજ સાહેબના સિક્કા વાગવાના હતા. જજ સાહેબે જેવા કાગળો હાથમાં લીધા, અચાનક રતનના પિતા આગળ આવ્યા અને હાથ જોડીને બોલ્યા, જજ સાહેબ, કાગળો પર સિક્કો મારતા પહેલા મને કંઈ કહેવાની પરવાનગી આપો. સસરાજીએ બિન્નુ તરફ ફરીને પોતાના બંને હાથ જોડી દીધા. બિન્નુ બેટી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમારી સગવડ ખાતર અમે તને બહુ દુઃખ આપ્યા. લાલચે અમારી બુદ્ધિ પર એવો વળદો નાખ્યો હતો કે અમે ભૂલી ગયા કે તું પણ કોઈની દીકરી છે. તારા સીનામાં પણ એક દિલ ધડકે છે. કાલ રાતનો જ્યારે રતન પાછો આવ્યો છે તે પાગલની જેમ રડી રહ્યો છે. તે તારા વગર નથી રહી શકતો. અમારું ઘર તારા વગર એક ખંડેર બની ચૂક્યું છે. તમે મોકલેલી આખી વાર્તાનું અહીં સુંદર રીતે સમાપન થાય છે. લેખક દિનેશભાઈ. આ વાર્તા સ્ત્રીના આત્મસન્માન અને સ્વાવલંબનને બહુ સરસ રીતે રજૂ કરે છે. પછી સાસુમાં આગળ આવીને બોલ્યા, દીકરી, અમને અમારી દાનતની બહુ ભયાનક સજા મળી ગઈ છે. થઈ શકે તો પોતાના આ ઘરમાં માતા પિતાને માફ કરી દે. રતને બિન્નુ તરફ માથું નમાવીને કહ્યું, હું તને પાછા ફરવા માટે જીદ નહીં કરું બિન્નુ. મેં પોતાના હાથે જ મારા ઘરની લક્ષ્મી અને તેના સન્માનનું ગળું ઘોટ્યું છે. જો આજે તું આ કાગળો પર સાઇન કરી દઈશ તો હું ખુશી ખુશી સ્વીકારી લઈશ, કારણ કે હું આ જ સજાને લાયક છું. બસ મને માફ કરી દેજે. આખો કોર્ટરૂમ સ્તબ્ધ હતો. જે લોકો ગઈકાલ સુધી એક સ્ત્રીને તેની ઓકાત યાદ અપાવી રહ્યા હતા, આજે તેઓ જ તેની સામે માફીની ભીખ માગી રહ્યા હતા. જજ સાહેબે પોતાના ચશ્મા ઉતાર્યા અને બહુ ઊંડી નજરે બિન્નુ સામે જોયું. આજે તેઓ એક જજ તરીકે નહીં પણ તેના પિતાની જેમ તેને સમજાવતા હોય તેમ બોલ્યા, બિન્નુ દીકરી, અદાલતનું કામ માત્ર સજા આપવાનું નથી પણ સમાજને એક અરીસો બતાવવાનું પણ હોય છે. આ લોકોએ તારી સાથે જે કર્યું ત્યાં સમાજની એ સડી ગયેલી વિચાર સરણીનું પરિણામ હતું જે પેઢીઓથી ચાલી આવે છે. તને હું ક્યારેય મજબૂર નહીં કરું કે તું આ લોકો સાથે પાછી જા. છૂટાછેડા તારો હક છે અને તું એકલી એક શાનદાર જિંદગી જીવી શકે છે. પરંતુ જો તને રતનના આંસુઓમાં જરાય પણ સચ્ચાઈ દેખાતી હોય, જો તને લાગતું હોય કે આનું પ્રાયશ્ચિત સાચું છે, તો ઇન્સાનિયતના નાતે આને એક તક જરૂર આપવી જોઈએ. બિન્નુ ચૂપચાપ ઊભી હતી. તેના મનની અંદર એક ઊંડું મંથન ચાલી રહ્યું હતું, પરંતુ રતનની આંખોમાં પ્રાયશ્ચિત સાચે જ દેખાઈ રહ્યું હતું. બિન્નુને અહેસાસ થયો કે તે એ ઘરને તોડવા નહોતી માંગતી. તે તો માત્ર એ પિંજરાને તોડવા માંગતી હતી જેમાં તેને કેદ કરવામાં આવી હતી. હવે જ્યારે એ પિંજરો તૂટી ગયો છે અને શિકારી પોતે હથિયાર હેઠળ મૂકી ચૂક્યો છે,
તો કદાચ એક નવી શરૂઆત કરી શકાય છે. બિન્નોએ એક ઊંડો શ્વાસ લીધો અને થોડી વાર વિચાર્યા પછી એકદમ શાંત પણ દ્રઢ અવાજે કહ્યું, હું તને એક તક આપીશ રતન, હું પાછી આવીશ. રતન અને તેના માતા પિતાના ચહેરા પર સ્મિત પાછું આવી ગયું. પરંતુ બિન્નોએ પોતાની આંગળી ચીથી, હું એ ઘરમાં નોકરાણી કે એટીએમ મશીન બનીને નહીં આવું, હું એક ઇન્સાન બનીને આવીશ. મારે કમાયેલા પૈસા માત્ર મારા જ રહેશે. ઘરના ખર્ચાઓમાં આપણે સરખો હિસ્સો આપીશું, પણ સાથે જ ઘરની રસોઈ અને જવાબદારીઓમાં પણ બરાબરી રહેશે. જો હું સ્ત્રી હોવા છતાં ઘરના ખર્ચમાં ભાગીદારી આપી શકું છું, તો તું પણ પુરુષ થઈને ઘરના કામમાં મારી મદદ કરી શકે છે. રતને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ભીની આંખે હસતા હસતા કહ્યું, તારી દરેક શરત મંજૂર છે બિન્નો. હવે એ ઘર પહેલાં તારું હશે, પછી મારું. જજ સાહેબના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત તરી આવ્યું. આને કહેવાય સાચા અર્થમાં બરાબરી, સમાનતા. જજ સાહેબે કહ્યું. થોડા દિવસો પછી બિન્નુ એ ઘરમાં પાછી ફરી, પરંતુ પોતાની શરતો પર. ઘરના દરવાજે સાસુએ આરતીની થાળી લઈને તેનું સ્વાગત કર્યું. દિવસો વીતવા લાગ્યા. ઘરનું વાતાવરણ હવે પહેલાં જેવું ગૂંચવાડા ભર્યું કે દમ ઘૂંટનારું નહોતું રહ્યું. રતન બિન્નોના કામમાં પોતાની ક્ષમતા અનુસાર સહયોગ કરવા લાગ્યો હતો. એક રાત્રે બિન્નો ઓફિસની દોડધામથી અતિશય થાકી ગઈ હતી. ઘરે પાછા વળતા તે વિચારી રહી હતી કે આજે રસોઈ બનાવવાની તો હિંમત બિલકુલ નથી. શાક બહારથી ઓર્ડર કરી દઈશ, બસ રોટલીઓ ઘરે શેકી લઈશ. પરંતુ દરવાજો ખોલતા જ તેના કદમ થંભી ગયા. ડાઇનિંગ ટેબલ સજાવેલું હતું. રસોડામાંથી વઘારની સુગંધ આવી રહી હતી અને રતન એપ્રોન પહેરીને ગેસ સામે ઊભો છેલ્લી રોટલી ઉતારી રહ્યો હતો. બિન્નોને જોતાં જ સાસુએ કહ્યું, આવી જા વહુ, હાથ મોં ધોઈને પહેલાં જમી લે, ગરમા ગરમ છે. રતને ખુરશી પાછળ ખેંચતા હસીને કહ્યું, આજનું ડિનર મેં બનાવ્યું છે, જરા ખાઈને કહે તો કેવું બન્યું છે. બસ આટલું સાંભળતા જ બિન્નોની આંખો ભરાઈ આવી, કારણ કે આજે તેને ઘરના રસોડામાંથી માત્ર મસાલાની નહીં, પણ એ સમાનતા અને શાંતિની સુવાસ આવી રહી હતી, જેના માટે એક સ્ત્રી આખી જિંદગી તરસતી હોય છે. વર્ષોની ગુંગળામણ પછી આજે આખરે બિન્નોને તેનું પોતાનું સાચું ઘર મળી ગયું હતું. તો મિત્રો, તમને શું લાગે છે, બિન્નોનો ઘર પાછા ભરવાનો નિર્ણય શું સાચો હતો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર લખો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને એ પણ જણાવો કે તમે આ વાર્તા ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. વાર્તાને અંત સુધી સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.